તાલાળાના જામવાળા સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કરાયું હતું। 34 કરોડના ખર્ચે તૈયાર થયેલા રસ્તાના કારણે ગ્રામજનો સહિત પ્રવાસીઓને સગવડતા વચ્ચે જિલ્લાના તાલાળા જામવાળા સ્ટેટ હાઈવેનું જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછા, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ₹34 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રસ્તાના કારણે ગ્રામજનો સહિત શાસનની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સગવડતા મળે તેમજ ગીરના ઘરેણા સમાન કેસર કેરીના ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે। ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડે કહ્યું હતું કે નવા રસ્તાના કારણે ગીરની જનતાની સુવિધામાં વધુ ઉમેરો થયો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા છે ત્યાં સીસી રોડ બનાવવામાં આવ્યા છે। આ સિવાયના રસ્તાઓમાં ડામર રોડથી નવા માર્ગો બનાવવામાં આવ્યા છે। આ રસ્તો બનતા જ ગુંદરણ, માધુપુર, જાંબુર, સુરવા, આકોલવાડી તેમજ બામણસાના ગ્રામજનોને ફાયદો થશે, સાથે જ સાસણ આવતા પ્રવાસીઓને પણ સગવડતાનો વધારો થશે। ઉલ્લેખનીય છે કે તાલાળા સરદાર ચોકથી જામવાળાની કુલ 29 કિમી લંબાઈ ધરાવતા આ રસ્તા 9 કિમી રસ્તો જંગલમાંથી પસાર થાય જે મંજૂરી હેઠળ છે, જ્યારે બાકીના રહેતા તાલાળાથી આકોલી સુધીનો રસ્તો 17 કિમી હયાત 5.5 મીટર પહોળાઈમાંથી 10 મીટર પહોળાઈ વધારવાની કામગીરી તેમજ 3 કિમી એટલે કે આકોલવાડીથી બામણસા સુધીનો રસ્તો 7 મીટર પહોળાઈ વધારવાનું તેમજ મજબૂતીકરણનું કામ કરવામાં આવ્યું છે। ઉપરાંત આ રસ્તા પર આવતા જૂના અને જર્જરિત તમામ નાળા પુલિયાઓ નવા બનાવવામાં આવ્યા છે। ધારાસભ્યએ ઝડપથી આ માર્ગની કામગીરી પૂર્ણ કરવા માટે માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલ ઇજનેર સુનિલ મકવાણા સહિતના કર્મચારીગણની કામગીરીને બિરદાવી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।